આજે આપણે પ્રસંગોમાં રસોઈયા મહારાજ શાક બનાવે ને એવું ઘરે દૂધી બટેટાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો અને મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને જો ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી મારા નવા વિડીયોનો નોટિફિકેશન તમને રોજ મળતા રહે. તો અહીંયા મેં દૂધી અને બટેટા લીધા હતા. 5 થી 6 નાના બટેટા અને એક નાની દૂધી લીધી છે. બંનેને અહીંયા સમારી ધોઈ અને મેં ચોખ્ખા કરી લીધા છે. તો જ્યારે પણ ઘરમાં દૂધીની વાત નીકળે તો લોકોને નથી ભાવતું, પરંતુ તમે આ મેથડથી શાક બનાવો અને ખવડાવજો. કોઈ એમ કે દૂધી બટેટાનું શાક કે દૂધીનું શાક નથી ભાવતું, તો કે એટલું સરસ બનશે. પ્રસંગોમાં હોય ને એવો જ ટેસ્ટ તમને ઘરે આવશે. તો દૂધી બટેટાને સમારી ધોઈને રાખ્યા છે. એની ઉપર હળદર, લાલ મરચું અને ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે થોડું દૂધીના માપનું મીઠું નાખવાનું છે, વધારે નહીં. બધી વસ્તુને આપણે પછી એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને સાથે 1 ચમચી તેલ નાખી દઈશું. અને તેલ નાખી અને બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે. બધા ફોડવા છે જે ટુકડા એની ઉપર હળદર મરચું લાગી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય એટલે ગેસમાં કુકર રાખી અને એની અંદર આપણે બધા જ વસ્તુને નાખી દઈશું. અને ગેસની ફ્લેમ લો રાખવાની છે, મીડિયમ કે હાઈ નથી કરવાની. થોડી વાર માટે કુકર ગરમ છે એટલે આપણે ચલાવી દઈએ છીએ, નીચે ચોંટે નહીં. અને જે ડીશમાં ચોટ્યો છે મસાલો, એની અંદર આપણે થોડું પાણી નાખી દઈએ એટલે 2 મોટી ચમચી જેટલું પાણી એની અંદર તળિયામાં આવી જાય, તો જેથી કરીને દૂધી બટેટા નીચે બેસે પણ નહીં અને સરસ બફાઈ જાય. ગેસની ફ્લેમ લો રાખી અને 5 મિનિટ માટે આપણે ગેસ ઉપર રાખવાનું છે. સીટી થાય કે ના થાય, 5 મિનિટથી 7 મિનિટ વધારે રાખવાનું નથી, નહીંતર બળી જશે. હવે બીજા ગેસ ઉપર આપણે વઘાર કરીએ. તો એના માટે 2 મોટી ચમચી જેટલું તેલ લઈ સાથે તજનો ટુકડો, તમાલપત્ર, સૂકું મરચું અને રાઈને આપણે સરસ ફૂટવા દઈશું. ત્યાર પછી આપણે બીજી વસ્તુ નાખી અને ચપટી આપણે મેથી દાણા નાખીશું, જે પાચન માટે પણ સારા છે અને શાકમાં સુગંધ પણ વઘારમાં સરસ આવશે. સાથે આપણે જીરું અને ધાણા આખા નાખી દઈશું. આખા ધાણાથી સુગંધ અને સ્વાદ બંને સારા લાગે છે. હવે અહીંયા મેં ટુકડા લીધા છે આદુના. અને તમને લસણ પસંદ હોય તો તમે લસણના ટુકડા કે પેસ્ટ પણ અહીંયા નાખી શકો છો. હિંગ નાખી અને પછી આપણે ટમેટા 2 મેં ક્રશ કરીને રાખ્યા છે નાના, એ નાખી દઈશું અને આપણે તેલ સાથે સાતળીશું. હવે વઘાર કરવાની જ ખૂબે છે. તમે જો આ મેથડથી તમારો વઘાર કરશો તો તમારો વઘાર પણ પ્રસંગોમાં મહારાજ બનાવે ને એવું જ શાક ઘરે બનીને તૈયાર થશે. સાથે આપણે હવે 2 મિનિટ ટમેટા સાતળી અને મસાલા રેગ્યુલર કરી દઈશું. મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, કલર સરસ આવે એટલે કાશ્મીરી મરચું અને ટુકડો નાનો એવો હું ગોળનો નાખું છું, જેથી ટેસ્ટ એકદમ સરસ આવશે. શાક ગળ્યું નહીં લાગે. એટલે થોડું એવું આપણે માઇલ્ડ થોડોક ગળપણ નાખવાનું, જેથી શાકનો ટેસ્ટમાં બેલેન્સ થઈ જાય અને વધારે એકદમ સરસ એવું શાક લાગશે. ગળ્યું બિલકુલ નહીં લાગે. થોડો એવો ગોળ નાખ્યો છે, ટુકડો નાનો. હવે ટમેટાને સરસ આપણે પહેલાં કૂક કરી લઈશું, તેલ છૂટું પડે ત્યાં સુધી. અને અત્યારે મેં ગેસની ફ્લેમ લો કરી દીધી છે એટલે બીજી વસ્તુની તૈયારી થઈ જાય. હવે અહીંયા આપણે એના માટે ગ્રેવી તૈયાર કરવા માટે અડધી વાટકી ખાટું મીઠું ચવાણું, 2 ચમચી જેટલી ખારી સિંગના દાણા, 1 ચમચી સફેદ તલ લઈને અને પલ્સમાં ચલાવવાના. સિંગદાણા હોય એટલે ચાલુ બંધ કરી અને ચલાવવાનું, જેથી દાણા છે એક બાજુ ચોંટે નહીં અને સરસ એવો ભૂકો થઈ જાય. તો આપણો પાવડર રેડી થઈ જાય તો આપણે એને કાઢી લઈશું એક બાઉલમાં. અહીંયા પાવડર આપણો રેડી છે, હવે શાક માટે તૈયાર થઈ ગયો છે. હવે શાકને પણ આપણે જોઈ લઈએ. 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો હોય તો અહીંયા શાક છે એનો કલર પણ બદલાઈ જાય છે અને ટમેટાં છે કૂક થઈ જાય એટલે પાણી ના છૂટે, એમાંથી તેલ આવી જાય. જો કાચું ટમેટું હોય તો પાણી છૂટે અને શાક સારું લાગે નહીં. પાણી, તેલ બધું અલગ રહીએ શાકમાં, પણ તું વઘાર સરસ રીતે કરશો તો તેલ છૂટું પડશે, પાણી નહીં પડે. હવે અહીંયા મીડિયમ ખટાશવાળું, વધારે પડતું ખાટું પણ નહીં અને એકદમ ફીકું પણ નહીં. તમને સાવ મોરું દહીં ભાવતું હોય ને તો એ જ નાખવાનું. મારી પાસે થોડી ખટાશ હતી એવું દહીં છે એટલે 2 ચમચી ભરીને મેં દહીં નાખ્યું છે. દહીં નાખી અને કન્ટિન્યુઅસલી ચલાવવાનું, જેથી કરીને દહીં ફાટે નહીં. તો મલાઈ પણ અહીંયા નાખી શકાય. તમારે દહીં નથી નાખવું તો સ્કીપ કરી અને મોટી ચમચી ભરી મલાઈ નાખી શકાય, અથવા તો મોળું દહીં પણ નાખી શકાય. વધારે ખાટું દહીં લેવું નહીં, નહીંતર શાક ખાટું લાગે, ભાવે નહીં. હવે દહીં સરસ મિક્સ થઈ ગયા પછી આપણે જે મસાલો ચવાણાનો સિંગવાળો હતો એ નાખી દઈશું અને મસાલાને આપણે થોડી વાર માટે આ રીતે સાતળી લેવાનો છે. ત્યાર પછી એની અંદર વાટકી ભરીને પાણી નાખી દીધું છે, જેથી કરીને ગ્રેવીની આપણે જરૂર પડશે. તો ગ્રેવી પણ સરસ એવી કૂક થાય અને શાકમાં સ્વાદ પણ સારો આવે. થોડી વાર મિક્સ કરી ગેસની ફ્લેમ લો રાખી સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા કુકરને 5 મિનિટ થઈ એટલે મેં બંધ કરી દીધું હતું. અને પછી તમે જોશો તો શાક એકવાર ચેક કરી લેવાનું. કાચું થોડું જણાય
તો આપણે વધારે પકાવવાનું રહે, ના જણાય તો આપણે ગ્રેવી સાથે સીધું પકાવી શકીએ. તો અહીંયા આપણું ફોડવા છે બધા સરસ એવા બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગ્રેવીની અંદર એને નાખી દઈશું. અને ગ્રેવી પણ જો બટેટામાં પાણી વધારે હોય તો ગ્રેવીમાં પાણી લેવું નહીં, પરંતુ આપણે વઘાર જ્યારે બટેટા બાફવા નાખ્યા ત્યારે આપણે પાણી નાખ્યું નથી દૂધી બટેટામાં, એટલા માટે આપણે અહીંયા પાણીની ગ્રેવી કરી છે, નહીંતર નહીં કરવાની. હવે દૂધીમાં જે પાણી હતું એ બધું જ આપણે અહીંયા લઈ લીધું છે અને સરસ રીતે મિક્સ કરી અને કવર કરી લો ફ્લેમ ઉપર 5 મિનિટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. તેલ ન છૂટું પડે અને સરસ ગ્રેવી ના કૂક થાય ત્યાં સુધી એને કૂક કરવાનું, નહીં તો ગ્રેવી કાચી હોય તો શાકનો સ્વાદ સારો લાગે નહીં. હવે અહીંયા તેલ છે એ સરસ આપણું છૂટું પડી ગયું છે અને શાકનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. એટલે આપણું શાક હવે છે એ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે છેલ્લે આપણે એમાં થોડો કિચન કિંગ મસાલો નાખવાનો, જેથી શાકનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને કિચન કિંગ ન હોય તો રેગ્યુલર મસાલો પણ નાખી શકાય. સાથે આપણે લીલા ધાણા નાખી અને મિક્સ કરી દઈશું. તો જ્યારે આ શાક ખાશો ને સુગંધ પણ એટલી સરસ આવશે અને શાક જેવું ખાશો ને તમને તરત જ એવું થશે કે વરાળનું શાક હોય ને એવું શાક તમારું બનીને તૈયાર થશે. જો આ મેથડથી તમે વઘાર કર્યો ને તો તમને શાકની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. જે લોકો લસણ ડુંગળી નથી ખાતા એમની માટે ખાસ છે કે તમે લોકો સાથે શેર કરજો. એકદમ સરસ એવું દૂધી બટેટાનું શાક છે. તમને નથી ભાવતી દૂધી, પણ એકવાર તમે આ શાક બનાવીને ટ્રાય કરજો, બધા ખાતા રહી જશે એવું સરસ બનશે. ફરી મળીશું નવા વિડીયો